હેલો ફ્રેન્ડ, આજે આપણે જાવાની અંદર 2D એરેનો કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરશું. તો એના માટે માય ક્લિપ્સમાં જઈને ફાઇલ મેનુમાં ન્યૂ જાવા પ્રોજેક્ટ, જે ડાયલોગ બોક્સ આવે એમાં પ્રોજેક્ટનું નામ આપીને જે લોકેશન ઉપર આપણે આ પ્રોજેક્ટ સેવ કરવો છે સિલેક્ટ કરીને ઓકે અને ધેન ફિનિશ બટન ક્લિક કરશું. હવે જે પ્રોજેક્ટ આઇકોન આવે છે એમાં રાઈટ ક્લિક કરીને ન્યૂ ક્લાસ, ડાયલોગ બોક્સની અંદર ક્લાસ નેમ આપી દેવાનું અને મેઇન મેથડ માટે ચેકબોક્સ સિલેક્ટ કરી લેવાનું. કોડિંગ એન્વાયરમેન્ટમાં હવે આપણે સ્પેસિફાઈ કરી દઈએ કે આપણે આ જે કોડ છે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ શેના માટે છે. તો કે પ્રિન્ટ મેટ્રિક્સ ફોર્મેટ યુઝિંગ 2D એરે. એરેના બે પ્રકાર હોય, 1D એન્ડ 2D. તો 2D એરેથી આપણે મેટ્રિક્સ ફોર્મેટ પ્રિન્ટ કરી શકીએ. તો 2D એરે ડિક્લેરેશન માટે અહીંયા આપણે એક ઇન્ટીજર એરે ડિક્લેર કરીએ છીએ અને 2D છે એટલે બે વખત એરેના નામ પછી સ્ક્વેર બ્રેકેટ બ્લેન્ક આપવાના, અત્યારે સાઇઝ સ્પેસિફાઈ કરવાની નથી. ઇક્વલ ટુ કરીને જે આપણે રો વાઇઝ અને કોલમ વાઇઝ વેલ્યુ આપવી છે એ આ રીતે આપવાની થશે. ફર્સ્ટ એક આઉટર સ્ક્વેર બ્રેકેટ કર્લી બ્રેકેટ આવશે અને એ કર્લી બ્રેકેટની અંદર અગેન કર્લી બ્રેકેટમાં રો વાઇઝ આપણે વેલ્યુ આપવાની છે. હવે આપણે 3x3 મેટ્રિક્સ પ્રિન્ટ કરવો હોય તો એવું કહી શકાય કે 3 રો અને 3 કોલમ. તો એના માટે આપણે વેલ્યુ આપી દીધી છે અહીંયા 1 2 3 દેટ ઇઝ ફર્સ્ટ રો, 4 5 6 સેકન્ડ રો એન્ડ 7 8 9 દેટ ઇઝ થર્ડ રો. એવી રીતે પ્રિન્ટ થશે. અહીંયા પ્રિન્ટ કરવા માટે એકચ્યુઅલી હવે આપણે બે ફોર લૂપ લેવા પડશે. આઉટર ફોર લૂપ ઓલવેઝ જનરલી રો માટે હોય છે, રોના હેન્ડલિંગ માટે, અને ઇનર ફોર લૂપ જે આપણે લખીએ છીએ એક ફોર લૂપની અંદર બીજું ફોર લૂપ જેને આપણે ઇનર ફોર લૂપ કહીએ છીએ એ કોલમ્સને હેન્ડલ કરવા માટે હોય છે. તો હવે અહીંયા 3 રો અને 3 કોલમ્સ છે એટલે બંને ફોર લૂપ છે એ આપણે 3 સુધી લઈ જવા પડશે. 0થી સ્ટાર્ટ કરીએ છીએ, i<3 i++, જેનાથી રોનું હેન્ડલિંગ થશે અને જે વાળું જે ફોર લૂપ છે એ કોલમને મેન્ટેન કરશે. એઝ આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણે ઇન્ડેક્સ નંબર આપશું એરેની સાથે, ni of i and j લખેલું છે, બરાબર. તો i છે એ રો સ્પેસિફિકેશન છે અને j છે એ કોલમ સ્પેસિફિકેશન છે. તો અહીંયા આપણે આવું એક્ઝિક્યુટ કરીને જોઈએ તો આપણને મેટ્રિક્સ ફોર્મેટ છે એ મળી જાય છે. તો આ રીતે આપણે જાવાની અંદર 2D એરે ઇનિશિયલાઇઝ કરી શકીએ વેલ્યુ સાથે અને પછી એને મેટ્રિક્સ ફોર્મેટમાં પ્રિન્ટ કરી શકીએ. થેન્ક યુ.